આપણે મત્સ્યપુરાણના 65મા દિવસની કથાને આગળ વધારીએ. જ્યાં રાત્રિ તથા ધૂળ અને રજકણો વિના જ અંધકાર છવાઈ જાય અને અગ્નિ વિના ધુમાડો દેખાય ત્યાં મહાભયની પ્રાપ્તિ જાણવી જોઈએ. વાદળ અને નક્ષત્રોથી રહિત આકાશમાં વીજળી થવા લાગે તો ભય પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે દિવસે આકાશમંડળમાં તારા દેખાય તો પણ તે જ પ્રકારનો ભય સમજવો જોઈએ. ગ્રહો અને નક્ષત્રોમાં વિકાર થઈ જવો, તારાઓમાં વિષમતા દેખાવી, ગામ, વાહન, રથ, પશુઓ, મૃગ, પક્ષી તથા શાસ્ત્રાસ્ત્રોનું આપમેળે પ્રજ્વલિત થવું અથવા નિસ્તેજ થઈ જવા અને કોષથી અસ્ત્રાદિકનું નીકળવું ભયંકર યુદ્ધનું સૂચક છે. જ્યાં ત્યાં અગ્નિ વિના તણખલા દેખાય, સ્વાભાવિક રીતે ધનુષ્યની પ્રત્યંચાઓ ચડી જાય, આ વિકૃત થઈ જાય તથા શાસ્ત્રાઓમાં વિકાર ઉત્પન્ન થઈ જાય તો ત્યાં યુદ્ધ થશે એવું જાણવું. આવી સ્થિતિમાં ત્યાંના પુરોહિતે 3 રાતનો ઉપવાસ કરીને અત્યંત સમાહિત ચિત્તે દૂધવાળા વૃક્ષોના લાકડા, સરસવ તથા ઘીથી અગ્નિ મંત્રો દ્વારા હવન કરવો. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું તથા તેમને સુવર્ણ ગાયો, વસ્ત્ર અને પૃથ્વીનું દાન આપવું. દ્વિજેન્દ્ર આમ કરવાથી અગ્નિ વિકાર સંબંધી પાપ નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી આવે છે 232મો અધ્યાય, વૃક્ષજન્ય ઉત્પાતના લક્ષણ અને તેમની શાંતિના ઉપાય. ગર્ગજીએ કહ્યું કે બ્રહ્મન, જે ગામોમાં દેવ પ્રેરિત વૃક્ષ આપમેળે રડે, હસે, પ્રચુર માત્રામાં રસ વહાવતા રહીને કોઈ રોગ અથવા વાયુ વિના તેની ડાળીઓ પડી જાય છે, 3 વર્ષના વૃક્ષો પર સમય પહેલાં ફળ ફૂલ આવે છે, અન્યત્ર કોઈ વૃક્ષ ઋતુકાળની જેમ ફળ ફૂલથી ભરપૂર દેખાય છે તથા તેલ, દૂધ, મધ અને રક્ત વહાવે છે, કોઈ રોગ વિના જ એકાએક સુકાઈ જાય છે અથવા સુકાઈ ગયેલા ફરી અંકુરિત થઈ જાય છે, પડી ગયેલા ઊભા થઈ જાય છે તથા ઊભા હોય તો તે પડી જાય, ત્યાંનું પરિણામ અને ફળ હું તમને કહું છું તે સાંભળો. બ્રહ્મન, વૃક્ષોના રુદન કરવાથી વ્યાધિઓ ફેલાય છે, હસવાથી દેશમાં સંકટની વૃદ્ધિ થાય છે, ડાળીઓના પડવાથી યુદ્ધમાં સૈનિકોનો વિનાશ થાય છે, અસમયમાં ફળ ફૂલવાળા વૃક્ષ બાળકોનું મૃત્યુ નિશ્ચિત કરે છે, વૃક્ષોમાં કોઈ વૃક્ષના ફળવા ફૂલવાથી રાષ્ટ્રમાં ભેદ ઉત્પન્ન થાય છે, ગાયનું દૂધ પડવાથી ચારે બાજુ વિનાશ થાય છે, તેલ પડવું એ દુકાળનું લક્ષણ છે, મદિરા પડવાથી વાહનોનો વિનાશ થાય છે, રક્ત પડવાથી યુદ્ધ થાય છે, મધ પડવાથી વ્યાધિઓ ફેલાય છે, જળ પડવાથી વૃષ્ટિ થતી નથી, કોઈ રોગ વિના વૃક્ષોનું સુકાઈ જવું દુકાળનું લક્ષણ છે, સુકાઈ ગયેલા વૃક્ષને અંકુર ફૂટે તો પરાક્રમ અને અન્નની હાનિ થાય છે, પડી ગયેલા વૃક્ષ ઊભા થાય તો ભયપ્રદ છે તથા એક સ્થાનથી બીજા સ્થાન પર જવાથી દેશ ભંગ થાય છે, વૃક્ષોના એકાએક બળવાથી તથા રુદન કરવાથી સંપત્તિનો વિનાશ થાય છે. આ ઉપદ્રવ જો પૂજિત વૃક્ષમાં થાય તો રાજા પર અવશ્ય વિપત્તિઓ આવે છે, વૃક્ષોના ફળ ફૂલોમાં વિકાર થાય તો રાજાનું મૃત્યુ થાય છે. આ જ પ્રમાણે અન્ય વૃક્ષોમાં પણ ઉપદ્રવના લક્ષણો દેખાય તો ઉત્સાહી બ્રાહ્મણ તે વૃક્ષને ઉપરથી ઢાંકીને ચંદન અને પુષ્પમાળાથી અલંકૃત કરે છે અને પાપની શાંતિ માટે વૃક્ષની ઉપર છત્ર લગાવે, તે શિવજીની પૂજા કરે અને રુદ્રેભ્ય આ મંત્રથી વૃક્ષોની નીચે હવન કર્યા પછી શિવના જપ કરે, પછી મધ અને ઘી મિશ્રિત ખીરથી બ્રાહ્મણોને સંતુષ્ટ કરે, તેમને ભૂમિદાન આપે અને તે પાપની શાંતિના માટે ગીત નૃત્યનું આયોજન કરાવીને ભગવાન શંકરની અર્ચના કરે. ત્યાર પછી આવે છે 233મો અધ્યાય, વૃષ્ટિજન્ય ઉત્પાતના લક્ષણ અને તેમની શાંતિના ઉપાય. ગર્ગજી કહે છે કે મુનિ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ આ બંને દુર્ભિક્ષ વગેરે ભયનું કારણ માનવામાં આવે છે. વર્ષા ઋતુ વિના દિવસે બહુ જ વૃષ્ટિ થવી અત્યંત ભયાનક છે. વાદળ રહિત આકાશમાં વિકૃત થયેલી વૃષ્ટિને રાજાના મૃત્યુનું કારણ જાણવી જોઈએ. ઠંડીની ઋતુમાં ગરમી અને ગ્રીષ્મમાં શરદી પડવાથી રાજા ઉપર શત્રુપક્ષથી ભય રહે છે. સ્થાન પર આકાશમાંથી રક્તની વર્ષા થાય છે, ત્યાં શસ્ત્ર ભય પ્રાપ્ત થાય છે. અગાર અને ધૂળની વૃષ્ટિ થાય તો તે નગર નાશ પામે છે. મજ્જા, હાડકાં, તેલ અને માંસની વૃષ્ટિ થવાથી પ્રજાવર્ગમાં મૃત્યુનો ભય ઉપસ્થિત થાય છે. આકાશથી ફળ, પુષ્પ અને અન્નની વૃષ્ટિ શત્રુપક્ષ તરફથી મહાન ભય સૂચવે છે. ધૂળ, જંતુ અને પથ્થરો પડવાથી રોગજન્ય ભય પ્રાપ્ત થાય છે. રોકાઈને અન્નની વૃષ્ટિ થવાથી પાકના ભયની વૃદ્ધિ થાય છે. સૂર્યના વાદળ અને ધૂળથી રહિત રહેવાથી જ્યારે છાયા દેખાતી નથી અથવા વિપરીત દેખાય છે ત્યારે સંપૂર્ણ દેશને ભય પ્રાપ્ત થાય છે. વાદળ રહિત રાત્રિમાં દક્ષિણ અથવા ઉત્તર દિશામાં શ્વેત રંગનું ઇન્દ્રધનુષ, ઉલ્કાપાત દિશાઓમાં દાહ, સૂર્ય, ચંદ્રમામાં મંડળ તથા ગંધર્વનગર દેખાય તો તે સમયે રાજ્ય પર શત્રુપક્ષનું આક્રમણ થવાની સંભાવના હોય છે. આવા અવસર પર સૂર્ય, ચંદ્રમા, મેઘ અને વાયુના ઉદ્દેશ્યથી વિધિપૂર્વક યજ્ઞ કરવો જોઈએ અને આ પાપના વિનાશ માટે બ્રાહ્મણોને ધન, ગાય તથા સુવર્ણની દક્ષિણા આપવી જોઈએ. ત્યાર પછી આવે છે 234મો અધ્યાય, જળસય જનિત વિકૃતિઓ અને તેમની શાંતિના ઉપાય. ગર્ગજીએ કહ્યું કે જ્યારે નદીઓ, સરોવર તથા ઝરણા નગરથી દૂર હટી જાય છે અથવા સમીપ ચાલી આવે છે, સુકાઈ જાય છે, મેલા, કલુષિત, સંતપ્ત તથા જંતુઓથી વ્યાપ્ત થઈ જાય છે, તેલ, દૂધ, મદિરા અને રક્ત વહેવા લાગે તથા તેમનું જળ વિક્ષુબ્ધ થઈ જાય છે, ત્યારે 6 મહિનાની અંદર તે દેશ પર શત્રુપક્ષના આક્રમણની સંભાવના છે. જ્યારે કોઈ પ્રકારનો
જળાશયમાંથી અવાજ આવવા લાગે છે અથવા તે બળવા લાગે છે તથા જ્વાળાઓ, ધૂળ અને ધુમાડો પ્રસરાવા લાગે છે. જળાશય મોટા મોટા જંતુઓથી ભરાઈ જાય છે અને તેમાંથી સંગીતનો ધ્વનિ સંભળાવા લાગે ત્યારે પ્રજાજનોના મૃત્યુ ભય ઉત્પન્ન થાય છે. આવા સમયે ઘી, મધ અને તેલથી જળાશયનો અભિષેક કરીને વરુણના મંત્રનો જપ કરીને જળમાં હવન કરવો જોઈએ. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન માટે મધ, ઘી મિશ્રિત શ્રેષ્ઠ ભોજન કરાવવું જોઈએ અને જળના મહાપાપની શાંતિના માટે શ્વેત વસ્ત્રોથી યુક્ત ગાયો અને પાણી રાખવા માટે ઘડાઓનું દાન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે 235મો અધ્યાય પ્રસવજનિત વિકારનું વર્ણન અને તેની શાંતિ. ગર્ગજીએ કહ્યું કે બ્રહ્મન જ્યારે સ્ત્રીઓ સમય પહેલાં અથવા સમય પૂરો થઈ ગયા બાદ ઘણા સમય બાદ પ્રસવ કરે છે, વિકૃત અને જોડકા સંતાનોને જન્મ આપે છે તથા મનુષ્યથી ભિન્ન વિકૃત બાળકો જન્મતા જ મરી જનારા અંગહીન અથવા વધારે અંગવાળા બાળકોને જન્મ આપે છે, તે જ પ્રમાણે ત્યાંના પશુ, પક્ષી અને ઘસડાઈને ચાલનારા જંતુ પણ બચ્ચા આપવા લાગે છે. ત્યારે દેશ અને કુળનો વિનાશ સૂચવે છે. આવા ઉપદ્રવ થાય ત્યારે રાજા પોતાના રાજ્યમાં તે ઉત્પન્ન થનારા સંતાનો અને સ્ત્રીઓને નિર્વાસિત કરી દે, પછી બ્રાહ્મણોની વિધિવત પૂજા કરે. આ પ્રમાણે બ્રાહ્મણોને સંતુષ્ટ કરવાથી પાપોની શાંતિ થાય છે. ત્યાર પછી આવે છે 236મો અધ્યાય ઉપસ્કર વિકૃતિના લક્ષણ અને તેમની શાંતિ. ગર્ગજીએ કહ્યું કે બ્રહ્મન જે દેશમાં રથ વગેરે ઘોડા જોતર્યા વિના ચાલવા લાગે છે અને થોડા ઘોડા જોતરવાથી અને તેમને હાંકવા છતાં ચાલતા નથી, ત્યાં મહાન ભય ઉપસ્થિત થવાનો જ છે. વગાડ્યા વિના જ વાજા વાગવા લાગે છે અને વગાડવાથી વાગતા નથી. અચળ વસ્તુઓ ચાલવા લાગે છે અને ચલ અચલ થઈ જાય છે. આકાશમાં શરણાઈનો ધ્વનિ અને ગંધર્વોના ગીતોનો અવાજ સંભળાવા લાગે છે. કાષ્ઠ, કળછી અને પાવડા વગેરેમાં વિકાર ઉત્પન્ન થઈ જાય છે. ગાયો પૂંછડાથી એકબીજાને મારવા લાગે છે. સ્ત્રીઓ એકબીજાની હત્યા કરવા લાગે છે અને ઘરની વસ્તુઓમાં પણ વિકાર ઉત્પન્ન થઈ જાય છે. તે દેશમાં શાસ્ત્રોનો ઘોર ભય ઉત્પન્ન થાય છે. આવા ઉત્પાતો થાય ત્યારે સત્તુ દ્વારા વાયુદેવની પૂજા કરીને તેમના મંત્રોનો જપ કરવા જોઈએ અને પ્રચુર પ્રમાણમાં દક્ષિણા સહિત પરમ ઉત્તમ અન્નનું દાન આપવું જોઈએ. આનાથી તે ઉત્પાતનું શમન થાય છે. ત્યાર પછી આવે છે 237મો અધ્યાય પશુ પક્ષી સંબંધી ઉત્પાત અને તેમની શાંતિ. ગર્ગજીએ કહ્યું કે જ્યારે જંગલી પશુ પક્ષી ગામોમાં પ્રવેશ કરવા લાગે યા ગ્રામીણ પશુ પક્ષી જંગલોમાં ચાલ્યા જાય, જળમાં રહેનારા જીવજંતુ જમીન પર ફરવા લાગે તથા ભૂમિના જીવ પાણીમાં ચાલ્યા જાય, અમંગળકારી શિયાળ રાજદ્વાર યા નગર દ્વાર પર નિર્ભય થઈને બોલવા માંડે, દિવસે ઘૂમનાર રાત્રે અને રાત્રે ઘૂમનાર દિવસે ઘૂમવા લાગે તથા ગામોમાં રહેનાર જીવ ગામને છોડી દે, ત્યારે ગામની શૂન્યતાનો નિર્દેશ સમજવો જોઈએ. જ્યારે ગામોમાં પશુ વગેરે જીવો ક્રોધથી ઉન્મત્ત થઈને સાથે મળીને ક્રૂર સ્વરમાં ચીસો પાડવા લાગે ત્યારે પણ તે જ ફળ પ્રાપ્ત થાય છે. સાયંકાળે મુર્ગો બાંગ પોકરવા લાગે, હેમંત ઋતુમાં કોયલ બોલે અને સૂર્યોદયના સમયે સૂર્યની સામે આવીને શિયાળ ચીસો પાડે તો ભયનું આગમન સમજવું. ઘરમાં કબૂતર ઘૂસી આવે, માથા પર માંસભક્ષી પક્ષી બેસી જાય અને ઘરમાં મધમાખીઓ મધ પૂળો કરે તો તે ઘરના માલિકનું મૃત્યુ થાય છે. જો કિલ્લાના વગેરેની દિવાલ, પ્રવેશદ્વાર, રાજભવન, સિંહદ્વાર, બજાર, ગલી, પતાકા, ધજા અને અસ્ત્રશસ્ત્રાદિ પર માંસભક્ષી પક્ષી બેસી જાય અથવા ઘરમાં રાફડો થઈ જાય, છત પરથી મધ ટપકવા લાગે તો દેશનો વિનાશ થઈ જાય છે તથા રાજાનું મૃત્યુ થઈ જાય છે. ઉંદર અને શલભ વધારે પ્રમાણમાં દેખાય તો દુકાળ પડે છે. સળગતા લાકડા, હાડકાં, સિંગવાળા પશુ, કૂતરા અને વાંદરાઓની વૃદ્ધિ થાય તો દેશમાં વ્યાધિઓ ફેલાવાનો ભય રહે છે. જો કાગડા ચાંચમાં અન્ન લઈને નિર્ભયતાપૂર્વક લોકો પર તૂટી પડતા હોય તો દુકાળ અને યુદ્ધની સંભાવના સમજવી જોઈએ. જો શ્વેત કાગડા મૈથુન કરતા દેખાય તો રાજાનું મૃત્યુ થાય છે. જ્યાં દ્વાર પર ઘુવડ બોલે ત્યાં ઘરના માલિકનું મૃત્યુ થાય. આ પ્રમાણે પશુ પક્ષી સંબંધી ઉત્પાતો થાય તો દક્ષિણા સહિત હવન કરાવવો જોઈએ અને 5 બ્રાહ્મણોને દેવો કપોત આ મંત્રના જપ કરવા જોઈએ. બ્રાહ્મણોને વિધિપૂર્વક સોનું અને 2 વસ્ત્રો સહિત ગાયનું દાન કરવું જોઈએ. આમ કરવાથી પશુ અને પક્ષીઓ દ્વારા સૂચવેલું પાપ શાંત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 238મો અધ્યાય રાજાનું મૃત્યુ તથા દેશના વિનાશ સૂચક લક્ષણ અને તેમની શાંતિ. ગર્ગજીએ કહ્યું કે બ્રહ્મન, સુદ્રજ, રાજભવન, તોરણ, શહેરોનું બહારી દ્વાર, હવેલી, પ્રવેશદ્વાર, કોટની દિવાલ અને ઘરનું કારણ વિના પડી જવું રાજાનું મૃત્યુ કારણ સૂચે છે. જ્યાં દિશાઓ ધૂંધળી અને ધુમાડાથી વ્યાપ્ત દેખાતી હોય તથા સૂર્ય, ચંદ્રમા અને તારાઓનો રંગ બદલાઈ જાય છે તો પણ આ ભય વૃદ્ધિનું સૂચક છે. જ્યાં રાક્ષસ દેખાતા હોય, બ્રાહ્મણ વિધર્મી હોય, ઋતુઓ પ્રતિકૂળ હોય, લોકો અપૂજ્યની પૂજા કરતા હોય અને નક્ષત્રો આકાશમાંથી નીચે પડતા હોય તો આ મહાન ભયના લક્ષણ છે. જ્યાં કેતુનો ઉદય, ગ્રહણ, ચંદ્ર, સૂર્યના બિંબ, છિદ્ર તથા ગ્રહ અને નક્ષત્રોમાં વિકાર દેખાય છે ત્યાં પણ ભયની સંભાવના સૂચે છે. જ્યાં સ્ત્રીઓ આપસમાં ઝઘડવા લાગે, બાળક બચ્ચાઓને મારવા લાગે, ઉચિત કાર્યોનો વિનાશ થવા લાગે, શાંતિકર્મમાં આહુતિ આપવા છતાં અગ્નિ પ્રજ્વલિત ન થાય, માંસભક્ષી પક્ષીઓ ઉત્તર દિશા થઈને જાય,
ભરેલા ઘડાઓમાં રાખેલી વસ્તુઓ, ચૂનો, અવીનું નષ્ટ થઈ જવું, ચારે બાજુ માંગલિક શબ્દો ન સંભળાવા, લોકોમાં ખાંસી જેવા રોગની પીડા, જનતામાં અકારણ હસવા અને ગાવાની અભિરુચિ, દેવતા અને બ્રાહ્મણો પ્રત્યે ઉચિત વર્તાવનો અભાવ, વાજિંત્રો મંદ અને વિકૃત સ્વરમાં વાગવા, લોકોનો ગુરુ અને મિત્રો સાથે દ્વેષ તથા શત્રુની પૂજામાં રુચિ, બ્રાહ્મણ મિત્ર અને માનનીય લોકોનું અપમાન તથા શાંતિપાઠ, માંગલિક કાર્ય અને હવન વગેરે નાસ્તિકતાનો પ્રભાવ દેખાય ત્યાં રાજા મૃત્યુ પામે છે અથવા તે દેશ વિનષ્ટ થઈ જાય છે. દ્વિજોત્તમ, હવે હું રાજાના વિનાશના સમયે ઉત્પન્ન થનારા કારણો બતાવી રહ્યો છું, સાંભળો. તે રાજા સર્વપ્રથમ બ્રાહ્મણો દ્વેષ કરવા લાગે છે, તેને સત્કાર્યોનું કરવાનું યાદ આવતું નથી, તે માંગણી કરવાથી ક્રોધ કરે છે, બ્રાહ્મણોની નિંદામાં વિશેષ રુચિ ધરાવે છે અને પ્રશંસાની વાત સાંભળતો નથી, લોભવશ પ્રજા પર નવા નવા કર લગાવે છે. એવા અવસર પર શચી સહિત ઇન્દ્રની પૂજા કરવી જોઈએ અને બ્રાહ્મણોને ભોજન તથા દેવતાઓને બલિ પ્રદાન કરવો જોઈએ. સત્પુરુષ અને બ્રાહ્મણોની પૂજા કરીને તેમને દાન આપવું જોઈએ. શ્રેષ્ઠ બ્રાહ્મણોને ગાયો, પૃથ્વી, સુવર્ણ અને વસ્ત્ર વગેરેનું દાન, દેવતાઓની પૂજા તથા હવન કરવા જોઈએ. આ પ્રમાણે કરવાથી પાપ શાંત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 239મો અધ્યાય, ગ્રહયાગનું વિધાન. મનુએ પૂછ્યું કે દેવ રાજાઓએ ગ્રહયજ્ઞ કઈ રીતે કરવો જોઈએ? બધા પાપોને નષ્ટ કરનાર લક્ષ હોમ તથા કોટી હોમ કરવાની વિધિ કેવી છે? જનાર્દન, આ જે વિધિ કરવામાં આવે છે તથા શાંતિનું ચિંતન કરવાવાળા તે યજ્ઞો જે વિધિથી સંપન્ન કર્યા હોય તે બધું વિસ્તારથી બતલાવો. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, આ સમયે પ્રસંગવશ હું તમને તે બતાવી રહ્યો છું. ધર્મપરાયણ અને પ્રજાના હિતેચ્છુ રાજાએ લક્ષ્મ હોમ સહિત ગ્રહયજ્ઞ સદા કરવો જોઈએ. આ ગ્રહયજ્ઞ નદીઓના સંગમ તથા દેવતાઓની સમક્ષ સમતળ જમીન પર કરવો જોઈએ. સર્વપ્રથમ રાજા જ્યોતિષી સાથે પરામર્શ કરીને ગુરુ અને ઋત્વિજો સાથે ભૂમિની પરીક્ષા કરે. ત્યાં એક હાથ ઊંડો ચોકોર કુંડ બનાવે. લક્ષ હોમ આ કુંડ 2 ગણો અને કોટી હોમમાં 4 ગણો મોટો બનાવવો જોઈએ. આના માટે 16 ઋત્વિજ બતાવવામાં આવ્યા છે, જે વેદોના પરગામી, વિદ્વાન, કંદમૂળ, ફળનો આહાર કરનારા તથા દહીં દૂધનું ભોજન કરનારા હોય. યજમાન રાજા યજ્ઞવેદી પર વિવિધ પ્રકારના રત્નો સ્થાપિત કરે. રેતી દ્વારા વેદીની ચારે બાજુ મંડળ બનાવીને અગ્નિ પ્રજ્વલિત કરાવે. પછી ગાયત્રી મંત્ર દ્વારા 10,000, મનસ્તોક વગેરે મંત્રો દ્વારા 6,000, ગ્રહોના મંત્રોથી 3,000, વિષ્ણુ સૂક્તથી 4,000, કોળાથી 5,000, પુષ્પોથી 16,000 તથા બોરના ફળોથી 10,000 આહુતિઓ અગ્નિમાં આપવી જોઈએ. આ જ પ્રમાણે શ્રી સૂક્ત 14,000 આહુતિઓ આપવી જોઈએ અને બાકીની 5,000 આહુતિઓ ઇન્દ્ર દેવતા મંત્રોથી આપવી જોઈએ. પછી 1,00,000 આહુતિઓ હવન કરીને પુણ્ય સ્નાન સંપન્ન કરે. ત્યાર પછી સુવર્ણયુક્ત 16 મંગળ કળશોથી યજમાનને સ્નાન કરાવે, ત્યારે શાંતિની પ્રાપ્તિ થાય છે. રાજન, આ પ્રમાણે કરીને દક્ષિણા આપવાથી ગ્રહ પીડાથી ઉત્પન્ન જે કંઈ કષ્ટ હોય તે બધું નષ્ટ થઈ જાય છે. તેથી બધી રીતે દક્ષિણાને પ્રધાન માનવામાં આવે છે. તે સમયે રાજા પોતાની સંપત્તિને અનુકૂળ ઋત્વિજોને હાથી, ઘોડા, રથ, વાહન, ભૂમિ, જોડી, વસ્ત્ર, બળદ તથા 100 ગાયો દક્ષિણા રૂપે આપે. કૃપણતા ન કરે. રાજન, લક્ષહોમ 1 માસમાં સમાપ્ત થાય. આ પ્રમાણે મેં તમને લક્ષહોમનું વિધાન બતાવી દીધું. હવે હું કોટી યજ્ઞનું વિધાન બતાવી રહ્યો છું, સાંભળો. નરેશ્વર, ગંગા, યમુના, સરસ્વતીના અથવા નર્મદા અને દેવિકાના તટ પર આ હવન કરવાનું વિધાન છે. રવિનંદન, આ કોટી હોમમાં પણ 16 ઋત્વિજોનું વર્ણન કરવું જોઈએ. આ બધા હવન કાર્યોમાં બ્રાહ્મણોને ધન આપવું જોઈએ. યજમાન ઋત્વિજો અને આચાર્યની સાથે વર્ષભરની દીક્ષા લે. ચૈત્ર અથવા વિશેષ કરીને કાર્તિક મહિનામાં આ યજ્ઞનો આરંભ કરવો જોઈએ. આ પ્રમાણે 10 વર્ષે કરવાનું વિધાન છે. અનગ અનુષ્ઠાનના સમયે યજમાને દૂધ અથવા ફળનો આહાર કરવો જોઈએ. જવ વગેરે અનાજ, અડદ, તલ, સરસવ અને ખાખરાના પલાશના લાકડા આ યજ્ઞમાં શ્રેષ્ઠ છે. આની ઉપર વસુધારા છોડવી જોઈએ. પ્રથમ મહિને ઋત્વિજો દૂધનું ભોજન આપવું જોઈએ. બીજા મહિનામાં ધર્મ, અર્થ અને કામની સાધિકા ખીચડી ખવડાવવી જોઈએ. ત્રીજા મહિને ગોજ્યો આપવા જોઈએ. ચોથા મહિને બ્રાહ્મણોને પ્રસન્ન કરતા રહીને લાડુ આપવા. 5મા મહિને માલપુઆ અને 8મા માસમાં માલપુઆ અને ઘી આપે. 9મા મહિનામાં સાઠીનો ભાત, 10મામાં જવ મિશ્રિત સાઠીનો ભાત તથા 11મા મહિને અડદયુક્ત ભોજન આપવું જોઈએ. 12મા મહિનામાં 6 રસોથી યુક્ત સર્વકામનાઓની પૂર્તિ કરનારું ભોજન આપે. તે બ્રાહ્મણોને 10 મહિને દક્ષિણા પણ આપવી જોઈએ. મધ્યાહન સમયે પવિત્ર વસ્ત્ર ધારણ કરીને હવન કરવાનું વિધાન છે. તેથી યજમાને બ્રાહ્મણોની સાથે સર્વદા યજ્ઞ કરવા માટે ઉત્સાહપૂર્વક રહેવું જોઈએ. ઇન્દ્ર વગેરે દેવતાઓને પ્રસન્ન કરવા જોઈએ. સર્વ મનોરથોને પૂર્ણ કરનાર રાજેન્દ્ર પછી દેવતાઓના ઉદ્દેશ્યથી બલિ આપીને સર્વ પ્રકારના દાન કર્મોને સંપાદિત કરે. સાથે સાથે અગ્નિષ્ટોમનું અનુષ્ઠાન કરે. આ પ્રમાણે વિધિપૂર્વક ગ્રાહયાગ સંપન્ન કરીને સત હોમમાં 100,000 હોમમાં હાજરથી લઈને લક્ષ હોમ સુધી 200 પૂર્ણાહુતિઓ આપવી જોઈએ. ત્યાર પછી ઋત્વિજો દેવતાઓ માટે પૂર્વોડાસ આપવો જોઈએ. તેમને ક્રમશઃ તેજ અગત મનુષ્યોમાં જ ઉપસ્થિત સમજવા જોઈએ. પછી ક્રમશઃ પૂજિત બ્રાહ્મણો અને દેવતાઓ
દેવતાઓને પ્રસન્ન કરી બધા પિતરોને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પિંડ સમર્પિત કરે. આ હોમ સમાપ્ત થયા પછી બ્રાહ્મણોને દક્ષિણા આપે. આ ઉપરાંત રાજાએ કૃપણતા છોડી સમાન ભાગવાળા ત્રાજવા બનાવીને તેમાં 2 પલડા બાંધી દે અને તેના પર પત્ની સહિત પોતાને તોલે. તે સમયે પોતાને સેનાથી તથા પત્નીને ચાંદીથી તોલવાનું વિધાન છે. તોલ્યા પછી બ્રાહ્મણોને આપી દેવું જોઈએ. ફરી ચાંદી અથવા સોનાની 1 લાખ મુદ્રાનું દાન કરે અથવા સર્વસ્વ દાન કરી દે. આ પ્રમાણે તેને રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિધિપૂર્વક યજ્ઞ કરી તે બ્રાહ્મણોને વિદાય કરે અને કહે કે સર્વયજ્ઞોના સ્વામી કમળ નેત્ર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાઓ, કેમ કે તેમના સંતુષ્ટ થવાથી સમસ્ત જગત સંતુષ્ટ પ્રસન્ન થવાથી પ્રસન્ન થાય છે. આ પ્રમાણે દેવતાઓ અને મનુષ્યો દ્વારા કરવામાં આવેલા બધા વિઘ્નો માટે આ શાંતિ કહેવામાં આવી છે, જેનું અનુષ્ઠાન કરવાથી મનુષ્યના પુણ્યમાં વૃદ્ધિ થાય છે અને તેને જન્મ મૃત્યુ તથા ઉચિત અનુચિતના વિચારના સમયે ચિંતા કરવી પડતી નથી. રાજન, સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી અને સર્વયજ્ઞના અનુષ્ઠાનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ 3 યજ્ઞોને કરનાર મનુષ્ય પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે 240મો અધ્યાય, રાજાઓની વિજયાર્થ યાત્રાનું વિધાન. મનુજીએ પૂછ્યું કે સંપૂર્ણ ધર્મોના જ્ઞાતા અને સર્વ શાસ્ત્ર વિશારદ ભગવાન, હવે આપ મને રાજાઓના યાત્રાકાળના વિધાનનું વર્ણન કરો. મત્સ્ય ભગવાને કહ્યું કે જે સમયે રાજા પોતાને કોઈ ભયંકર યુદ્ધથી ઘેરાયેલા તથા સીમા પરના શત્રુને પરાજિત સમજી લે તે સમયે તેણે યાત્રા કરવી જોઈએ. સાથે સાથે જ્યારે તે એવું સમજી લે કે મારી પાસે મોટી સંખ્યામાં યોદ્ધા છે, મારી સેના બહુ વિશાળ છે અને હું મારા દુર્ગની રક્ષા કરવા સમર્થ છું, તે સમયે તેના માટે યાત્રા કરવી ઉચિત છે. સીમા પરના રાજા શત્રુ બની જઈને રાજાએ યાત્રા ન કરવી, તે સમયે તે પાર્શ્વવર્તી રાજાથી વધારે સેના પ્રાપ્ત કરીને યાત્રા કરી શકે છે. રાજાએ ચૈત્ર યા માર્ગશીર્ષની પૂર્ણિમાએ દિવિજયાર્થ યાત્રા કરવી જોઈએ. ચૈત્ર પૂર્ણિમાએ યાત્રા કરનાર ગ્રીષ્મ ઋતુના દર્શન કરશે તથા શરદકાળની ઠંડીથી ભયથી મુક્ત રહેશે. બરાબર આ જ પ્રમાણે પરિવર્તન માર્ગશીર્ષ પૂર્ણિમાએ યાત્રા કરવાથી થાય છે અથવા શત્રુ આપત્તિમાં ફસાય ત્યારે યાત્રા કરે, પરંતુ આવો સમય અત્યંત દુર્લભ છે. જે દિવ્ય અંતરિક્ષ અને પૃથ્વીના ઉત્પાતોથી પીડિત, હાથ પગ વગેરે 6 ઇન્દ્રિયોથી પીડાથી સંતપ્ત તથા ગ્રહો દ્વારા પીડિત હોય એવા શત્રુ રાજા પર વિજયયાત્રા કરવી જોઈએ. જે દિશામાં પ્રજ્વલિત ઉલ્કા પડે છે, જે દિશામાં ભૂકંપ વગેરે ઉત્પાત થાય છે તથા પૂંછડીયો તારો ઉદિત થાય છે, તે જ દિશામાં રાજાએ વિજય માટે યાત્રા કરવી જોઈએ. જે પોતાની સેનાના વિદ્રોહથી યુક્ત, દુર્ભિક્ષથી પીડિત તથા આંતરિક વિદ્રોહથી પ્રભાવિત હોય એવા શત્રુ પર રાજાએ તુરંત આક્રમણ કરી દેવું જોઈએ. જેના દેશમાં ઢીલ, માખો, કીચડ અને ગંદકીની અધિકતા હોય, જે નાસ્તિક, મર્યાદા રહિત, અમંગળવાદી, દુષ્ચરિત્ર અને પરાક્રમહીન હોય એવા શત્રુને વશમાં કરી લેવો ઉચિત છે. જે રાજાની પ્રજા યા સેનાપતિ તેનો શત્રુ થઈ ગયો હોય અથવા તેના મંત્રી, સેના વગેરેમાં પણ પરસ્પર દ્વેષ હોય, તો સ્વયં કોઈ વિપત્તિમાં પડી ગયો હોય અથવા શત્રુ પર ચડાઈનો આદેશ આપી દેવો જોઈએ. જે રાજાના સૈનિકોના અસ્ત્ર અને અંગ વિકસિત ન થયા હોય તથા તેમને ખોટા સ્વપ્ન દેખાતા હોય તેમના પર આક્રમણ કરી દેવું જોઈએ. ઉત્સાહ અને પરાક્રમી તથા પોતાનામાં અનુરાગ કરનારી સંતુષ્ટ અને પરિપુષ્ટ સેનાથી સંપન્ન રાજાએ શત્રુઓ પર આક્રમણ કરી દેવું જોઈએ. જ્યારે શુભ અંગ ફરકતા હોય, ખરાબ સ્વપ્ન દેખાતા ન હોય તથા શુભ શુકન દેખાતા હોય તે સમયે શત્રુ પર ચઢાઈ કરવી જોઈએ. જન્મ નક્ષત્ર વગેરે 6 નક્ષત્રો શુદ્ધ હોય, શુભ ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તથા પ્રશ્ન કરવાથી શુભદાયક ઉત્તર મળે તો રાજાએ શત્રુઓ પર આક્રમણ કરવું જોઈએ. આ પ્રમાણે દેવબળ તથા પરાક્રમથી સંયુક્ત રાજા દેશ તથા કાળ અનુસાર શત્રુ પર ચડાઈ કરે. ભૂમિ પર મગર હાથીને વશ થાય, પરંતુ જળમાં હાથી મગરને વશ થઈ જાય છે. આ જ પ્રમાણે રાત્રિના સમયે કાગડા ઘુવડને આધીન થઈ જાય છે, પરંતુ દિવસે ઘુવડ કાગડાને વશ થઈ જાય છે. આ જ પ્રમાણે રાજાએ દેશ તથા કાળનો વિચાર કરીને શત્રુ પર વિજયયાત્રા કરવી જોઈએ. રાજાએ વર્ષા ઋતુમાં પેદળ અને હાથીઓની સેનાને, હેમંત અને શિશિર ઋતુમાં વધારે રથ અને ઘોડાઓથી સંપન્ન સેનાને, ગ્રીષ્મ ઋતુમાં ગધેડા અને ઊંટોથી ભરેલી સેનાને તથા વસંત અને શરદ ઋતુમાં ચતુર્ંગણી સેનાને લઈ જવી યોગ્ય છે. જે રાજાની પાસે પેદળ સેના વધારે હોય તેણે વિષમ સ્થાન પર સ્થિત શત્રુ પર આક્રમણ કરવું જોઈએ. રાજાએ જે શત્રુ વધારે વૃક્ષોવાળા દેશમાં અથવા થોડા કીચડવાળા સ્થાન પર સ્થિત હોય તેના પર હાથીઓની સેના પર ચઢાઈ કરવી. સમતળ ભૂમિમાં સ્થિત શત્રુ પર રથ અને અશ્વસેનાને લઈને ચઢાઈ કરવી જોઈએ. જે શત્રુની પાસે બહુ મોટી સેના હોય રાજાએ તેમનો આદર સત્કાર કરવો જોઈએ, અર્થાત તેમની સાથે સંધિ કરી લે. વર્ષા ઋતુમાં વધારે સંખ્યામાં ગધેડા અને ઊંટોની સેના રાખનાર રાજા તે શત્રુના બંધનમાં પડી ગયો હોય તે સ્થિતિમાં પણ તેણે વર્ષા ઋતુમાં ચઢાઈ કરવી જોઈએ. જે દેશમાં બરફ પડતો હોય ત્યાં રાજા ગ્રીષ્મ ઋતુમાં આક્રમણ કરે. હેમંત અને શિશિર ઋતુઓનો સમય લાકડા અને ઘાસ વગેરે સાધનોથી યુક્ત હોવાથી યાત્રા માટે બહુ અનુકૂળ રહે છે. રાજાએ દેશકાળ માટે ત્રિકાળજ્ઞ જ્યોતિષી પાસે યાત્રાની સ્થિતિને સારી રીતે સમજીને તે પ્રમાણે યાત્રા કરવી જોઈએ.
ત્યાર પછી આવે છે 241મો અધ્યાય, અંગસ્ફૂર્ણાના શુભાશુભ ફળ. મનુજીએ પૂછ્યું કે સંપૂર્ણ ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ ભગવાન, કેમ કે આપ સર્વજ્ઞ છો, તેથી હવે મને શુભાશુભ સૂચક શુકનોના લક્ષણ બતાવો. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, શરીરના જમણા ભાગમાં સ્ફુરણ થવું શુભ તથા પીઠ, હૃદય અને ડાબા ભાગનું સ્ફુરણ અશુભ ફળદાયક હોય છે. મનુજીએ પૂછ્યું કે ભગવાન, અંગોનું સ્ફુરણ જે શુભાશુભનું સૂચક હોય છે તે મને વિસ્તારથી કહો, જેથી હું પૃથ્વી પર તેનો જ્ઞાતા થઈ જાઉં. મત્સ્ય ભગવાન બોલ્યા કે રવિનંદન, માથામાં સ્ફુરણથી ભૂમિનો લાભ થાય છે, લલાટના સ્ફુરણથી સ્થાનની વૃદ્ધિ થાય છે, ભ્રુકુટી અને નાસિકાના સ્ફુરણથી પ્રિયજનોનો સમાગમ થાય છે. રાજન, નેત્રના ફરકવાથી સેવકની તથા નેત્રોની સમીપ સ્ફુરણ થવાથી ધનની પ્રાપ્તિ થાય છે. નેત્રના મધ્યભાગમાં સ્ફુરણ થવાથી ઉત્કંઠા વધે છે. નેત્રની પલકોના ફરકવાથી યુદ્ધમાં વિજય થાય છે. નેત્રોના ભાગોના ફરકવાથી સ્ત્રી લાભ, કાન ફરકવાથી પ્રિય વાત સાંભળવા મળે છે, નાસિકા ફરકવાથી પ્રીતિ અને સૌખ્ય, નીચેનો હોઠ ફરકવાથી સંતાન પ્રાપ્તિ, કંઠ સ્ફુરણથી ભોગલાભ તથા બે ખભા ફરકવાથી ભોગની વૃદ્ધિ થાય છે, બાહુઓ ફરકવાથી મિત્ર સ્નેહની પ્રાપ્તિ, હાથના સ્ફુરણથી ધન પ્રાપ્તિ, પીઠ ફરકવાથી યુદ્ધમાં પરાજય તથા છાતીના સ્ફુરણથી વિજય થાય છે, બંને કુક્ષીઓ ફરકવાથી પ્રેમની વૃદ્ધિ, બંને સ્થાન સ્ફુરણથી સંતાન પ્રાપ્તિ, નાભી સ્ફુરણથી સ્થાનચ્યુત થવું પડે છે, આંતરડા ફરકવાથી ધન પ્રાપ્તિ તથા જાંઘનો સંધિભાગ ફરકે તો શત્રુ સાથે સંધિ થાય છે, બંને પગના તળિયા ફરકવાથી યાત્રા લાભદાયક થાય છે. અંગસ્ફુરણ જેવા જ લક્ષણ કાળા દાગ અને નાના માંસપિંડ જે નાના બાળકોને જન્મથી જ અંગોમાં ઉત્પન્ન થાય છે. આ ફળ પણ ફળાફળને જાણવું જોઈએ. સ્ત્રીઓના માટે આ બધા ફલાગમ વિપરીત હોય છે. ડાબા ભાગમાં અશુભ અંગોના સ્ફુરણથી વિશેષ અશુભ, આ જ પ્રમાણે જમણા ભાગમાં પણ શુભ અંગોના સ્ફુરણથી વિશેષ શુભ ફળ થાય છે. આ શુભ અને અશુભ ફળની સિદ્ધિ ઉપરાંત અભિષ્ટ ચિહ્ન પ્રગટ થાય તો બ્રાહ્મણોને સુવર્ણ દાન આપીને સંતુષ્ટ કરવા જોઈએ. ત્યાર પછી આવે છે 242મો અધ્યાય, શુભાશુભ સ્વપ્નોના લક્ષણ. મનુજીએ પૂછ્યું કે દેવયાત્રાના સમયના સ્વપ્નોનું વૃત્તાંત કેવું છે? વિવિધ પ્રકારના અનેક સ્વપ્ન દેખાય છે, તેમનું ફળ કેવું હોય છે? મત્સ્ય ભગવાને કહ્યું કે મનો, હવે હું સ્વપ્નોના શુભાશુભ લક્ષણ કહું છું. નાભી સિવાય અન્ય અંગોમાં તૃણ અને વૃક્ષ ઉગવું, માથા પર કાંસાને ફૂટવું, મુંડન, નગ્નતા, મલિન વસ્ત્ર ધારણ કરવા, તેલ લગાવવું, કીચડમાં ફસવું, લેપ, ઊંચા સ્થાનથી પડવું, હિંચકા પર ચડવું, કીચડ અને લોઢાને એકઠા કરવા, ઘોડાઓને મારવા, લાલ ફૂલના વૃક્ષો, મંડળ, સૂકર, રીંછ, ગધેડાઓને ઊંટ પર ચડવું, પક્ષી, માછલી, તેલ અને ખીચડીનું ભોજન, નાચવું, હસવું, વિવાહ, ગાયન, વીણાને મૂકીને અંધ્ય વાદ્યોનું સ્વાગત કરવું, જળના ઝરણામાં સ્નાન કરવા જવું, આ જ પ્રમાણે કીચડવાળા જળમાં તથા થોડા જળમાં નાહવું, માતાના ઉદરમાં પ્રવેશ કરવો, ચિતા પર ચડવું, ઇન્દ્રધ્વજનું પડવું, ચંદ્રમા અને સૂર્યનું પતન, દિવ્ય અંતરિક્ષ તથા ભૌમ ઉત્પાતોના દર્શન, દેવતા, દ્વિજાતિ, રાજા અને ગુરુનો ક્રોધ, કુમારી કન્યાનું આલિંગન, પોતાના શરીરનો નાશ, વિરેચન, વમન, દક્ષિણી દિશાની યાત્રા, કોઈ વ્યાધિથી પીડિત થવું, ફળ પુષ્પની હાનિ, મકાનો પડવા, ઘરોની સફાઈ થવી, પિશાચ, માંસભક્ષી જીવ, વાનર, રીંછ અને મનુષ્યોની સાથે ક્રીડા કરવી, શત્રુથી પરાજિત થવું અથવા તેના તરફથી કોઈ આપત્તિનું પ્રગટ થવું, ભગવા વસ્ત્ર ધારણ કરવા અથવા તેવા વસ્ત્રવાળી સ્ત્રી સાથે ક્રીડા કરવી, લાલ પુષ્પ અને લાલ ચંદન ધારણ કરવું તથા આ સિવાય અન્ય અનેક દુઃસ્વપ્ન છે, એમને જોયા બાદ બીજાને કહી દઈને પુનઃ સૂઈ જવું કલ્યાણકારક છે. આવા સ્વપ્નો જોયા પછી ખોળ લગાવીને સ્નાન, તલથી હવન અને બ્રાહ્મણોનું પૂજન કરવું, ભગવાન વાસુદેવની સ્તુતિ, તેમની પૂજા અને ગજેન્દ્ર મોક્ષની કથાઓનું શ્રવણ વગેરે દુઃસ્વપ્નનાશક સમજવા જોઈએ. રાત્રિના પહેલા પહોરમાં જોયેલું સ્વપ્ન, એક વર્ષમાં બીજા પહોરમાં જોયેલું સ્વપ્ન, 6 મહિનામાં ત્રીજા પહોરમાં જોયેલું સ્વપ્ન, 3 મહિનામાં તથા ચોથા પહોરમાં જોયેલું સ્વપ્ન 1 મહિનામાં ફળ આપે છે. સૂર્યોદય સમયે જોયેલું સ્વપ્ન 10 દિવસમાં ફળ આપે છે. જો એક રાતમાં શુભાશુભ અને અશુભ બંને પ્રકારના સ્વપ્ન દેખાય તો તેમાં જે પાછળ જોયું હોય તેનું ફળ સમજવું જોઈએ. તેથી શુભ સ્વપ્ન જોયા પછી મનુષ્ય પુનઃ સૂવું ન જોઈએ. દ્વિજ, પર્વત, રાજમહેલ, હાથી, ઘોડો, વૃષભ આમના પર બેસવું હિતકારક છે તથા શ્વેત પુષ્પવાળા વૃક્ષ પર ચડવું સુપ્રદ છે. નાભીમાં વૃક્ષ અને તૃણ ઉત્પન્ન થવું, અનેક માથા હોવા, ફલદાન વૃક્ષના દર્શન, સુંદર શ્વેત માળા ધારણ કરવી, શ્વેત વસ્ત્ર પહેરવા, સૂર્યચંદ્ર તારાને હાથેથી પકડવા યા તેમને સ્વચ્છ કરવા, ઇન્દ્રધનુષનું આલિંગ કરવું યા તેને ઉપર ઉઠાવવું, પૃથ્વી અને સમુદ્રને ગળી જવા, શત્રુનો સંહાર કરવો, સંગ્રામ, વિવાદ અને જુગારમાં જીતવું, કાચું માંસ, માછલી અને ખીર ખાવી, રક્તના દર્શન યા રક્તથી સ્નાન, મદિરા, રક્ત, મધ અને દૂધ પીવું, પોતાના આંતરડાથી પૃથ્વીને બાંધવી, નિર્મળ આકાશને જોવું, ભેંસ, ગાય, સિંહણ, હાથીણી તથા ઘોડીને મુખથી દોહવી. દેવતા, ગુરુ અને બ્રાહ્મણોની પ્રસન્નતા એ સ્વપ્ન શુભદાયક ફળ હોય છે.